ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં છેલ્લા 8 વર્ષથી ફ્રી આયુર્વેદિક ઉપચાર કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે। હાલ જોઈએ તો લોકો દ્વારા અલગ અલગ પ્રકારની સેવાની કામગીરીઓ કરવામાં આવતી હોય છે। કેટલાક લોકો દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં નિઃશુલ્ક સારવાર કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આંખ ચેકઅપ કેમ્પ જેવી અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે। તો કેટલાક લોકો દ્વારા શિક્ષણ ક્ષેત્રે અને કેટલાક લોકો દ્વારા પર્યાવરણ ક્ષેત્રે એમ અલગ અલગ રીતે સેવાની કામગીરીઓ કરવામાં આવતી હોય છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં છેલ્લા 8 વર્ષથી નિઃશુલ્ક ફ્રી આયુર્વેદિક ઉપચાર કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં અનેક લોકો રોજના માટે આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। મારું નામ રાજુભાઈ મગનભાઈ બારિયા, બાપા સીતારામ વાળા। આજથી 8 વર્ષ પહેલા હું પૂનમ 18 વર્ષથી ભરું છું, પણ એક બાપાના આશીર્વાદથી આ સેવા કાર્ય એક ચાલુ કર્યું હતું। મારી ભાવના હતી પહેલેથી કે માણસોની સેવા કરવી। એ ભાવના મારી પૂરી થઈ કે હું હાર્ડવેજનું કામ કરું છું। કોકની નસું દબાતી હોય તો એ કે કમરના દુખાવા હોય અથવા ગોઠણના ઘસારા હોય, નસું દબાતી હોય, મગજની તકલીફ હોય, સાયટિકા હોય છે, ધાધરની સારવાર કરીએ છીએ કે મગજથી શરીરમાં પગથી લઈ ને માથા સુધીની ગમે એવી દુખાવો હોય કે ગમે એવો દર્દ હોય, બધી સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે। કોઈ જાતના કોઈ પાસેથી પૈસા લેવામાં આવતા નથી। એ સિવાય એક બાપાના આશીર્વાદ, બજરંગદાસ બાપાના આશીર્વાદ ને મંજી બાપાના આશીર્વાદ। મંજી બાપાની હારે હું રહેતો, ઘણો રહ્યો મંજી બાપાની હારે। મંજી બાપાએ મને કીધું તું બેટા થાય ત્યાં સુધી સેવા કરજે, તું જે કરો છો એ એક માનવ સેવા છે। ને અમારું એક ગણિત એવું છે કે માનવ સેવાથી મોટી એકેય સેવા છે જ નહીં। ભૂખ્યાને ખવડાવવું ને માનવ સેવા કરવી, કોકનું દૂધ ભાંગવું, એ જ સાચું છે, બીજું કાંઈ જગતમાં છે જ નહીં। હાલ અહીંયા કેવા કેવા પ્રકારના દર્દીઓ આવે છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે અને ક્યાં ક્યાંથી દર્દીઓ આવે છે? આપણે દર્દી ઠેઠ અહીંથી ગુજરાતના તો બધા આવે છે, બહારના અમેરિકા સુધીના દર્દી આવે છે। જે મોરારી બાપુની સત્તામાં આવ્યા હોય એ બધાએ સારવાર લે છે, જાય છે, સારવાર લઈને બધાને સારું થાય, બીજી વાર પાછા આવે ત્યારે સારવાર લે છે। ભાવનગર, અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, કુંડલા, રાજુલા, જાફરાબાદ, ઉના, બધી કોરથી દર્દી ગુજરાતના ટોટલી જેટલા ખૂણા છે એટલા બધાથી દર્દી આવે જ છે, રેગ્યુલર આવે છે બધા। આપણે સમય આપ્યો હોય કે આ રીતે આટલા સમય આવજો, 8 દી આવજો, 2 દી આવજો, તોય આવે છે, બધાને સારું થાય છે। મારી કરતા તમે એક દર્દીનો અભિપ્રાય ગમે ત્યારે લેજો, દર્દી તમને સારો જ અભિપ્રાય આવશે કે ભાઈ અહીંયા સેવા થાય છે ને સારું થાય છે। એ સિવાય પહેલા અમે મસાજરને એવું રાખતા, હવે અત્યારે આધુનિક થોડાક મશીન લાવ્યા છીએ તે જેમાં મસાજર ચેર છે કે આખા શરીરનું મસાજર થાય, કાંસા થાળી મસાજર છે એ તમારે લોહી છૂટું પાડે ને પગ રાખીને તમે બેસી શકો, એક વાઇબ્રેટર મસાજર છે કે આખા શરીરનું મસાજર થાય। એ સિવાય કે કાંસા થાળી મસાજર, વાઇબ્રેટર મસાજર છે, કરંટ મસાજર છે, એવા આધુનિક મશીન છે 8 થી 10 તે જેમાં તમે રોજ સારવાર એક દર્દી 1 કલાકે બહાર નીકળે, એ રીતના બધાને સારું થાય છે એવા મશીન છે। અને બધા હાથેથી પોઈન્ટ કરીએ છીએ, જે નસું દબાતી હોય તેના પોઈન્ટ કરીએ છીએ કે જે આપણે આધુનિક આજથી 100 વર્ષ પહેલા આપણા ઘડિયાળ કરતા, પહેલા ડોક્ટરો નહોતા, ઘડિયાળ જતા ત્યારે આ બધી વસ્તુ થતી જ છે। ને આયુર્વેદ છે, આયુર્વેદથી મોટી એકેય વસ્તુ છે જ નહીં। શરૂઆતમાં કેટલા દર્દીઓ આવતા અને આજે રોજના માટે કેટલા? શરૂઆતમાં 5-6 દર્દી આવતા રોજના, 2 આવતા, 5 આવતા। શરૂઆતમાં એક જ દી કરતો, દર શનિવારે કરતો, આજથી 8 વર્ષ પહેલા। પછી ધીરે 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 દર્દી વધવા માંડ્યા। અત્યારે રોજના મિનિમમ 150, 200, 250 દર્દી તો હોય જ છે ને કાયમિક સારવાર કરીએ છીએ। જેમ દર્દી વધતા ગયા એમ એક એક દી વધારતા ગયા અમે, એની હિસાબે બધા દર્દી વધતા ગયા। ત્યાં 150-200 દર્દી રોજની સારવાર થાય છે। સવારના તો નથી કરતા અમે આખો દિવસ, રાતે આખો દી કામ કરીએ છીએ। મારો ધંધો છે જાળી દરવાજાનો, લોખંડનો, ને રાતના અમે સેવા કરીએ છીએ। બજરંગદાસ બાપાના આશીર્વાદથી 7:30 ચાલુ કરીએ છીએ તે 11, 11:30 વાગ્યા સુધી, રોજ 11 વાગે, 11:30 દર્દી હોય 12 વાગ્યા સુધી તો 12 વાગ્યાથી સેવા કરીએ, નકર 11 વાગ્યા સુધી તો બેઠા જ હોઈએ ડેલી સર્વિસ માટે। આ બધી સેવા કરીએ છીએ અમે, 8 વર્ષથી સેવા કરું છું। તેની અંદર બધાય કરતા વધુમાં વધુ સપોર્ટ હોય તો મારા ધર્મપત્નીનો, કે એના સપોર્ટથી જ હું સેવા કરી શકું છું। ને અમારું ફેમિલી છે 5 જણાનું, 5 જણાનો સપોર્ટ છે અમને ફેમિલીનો। 2 દીકરીઓ છે, 1 દીકરા છે। એ ત્રણેય પાંચેયના ચારના સપોર્ટથી હું આ સેવા કરું છું, નકર મારીથી સેવા ન થાય। બધાય કરતા વિશેષ મારા ઘરવાળાની સેવા છે કે તે દવાઓ બનાવે છે, તેલ ઈ પોતે જાતે બનાવે છે, ફાંકી બધી ભરે છે, ને અમારું મંડળ છે, એક મંડળ સપોર્ટ આપે છે, એની હિસાબે આ સેવા કાર્ય હાલે છે। બાપા સીતારામ।